અલે અશેર એક મરચું હા મળતું તો હટ નતા અરે શેઠ હું પેલા કોથરી કાઢો. તું મખતરાન પે ચાને ગુણ કરાવું બોલાય ને અહીં આમ શું આવું લે મળતું હે ભૂલી જાય એટલે મળતું અરે શેર આટલું બધું નહીં તો કેટલું લેવાનું 10 વાળું નહીં 10 વાળું છે પણ એમ બોલ ને તાર 10 વાળું 5 વાળું પતંગ રાખો ના પોતા નહીં લે 10 વાળું મોટું યાર તો શેઠમાં દૂધ આવે. એક કામ કરો વીવર દાદા વીવર વાળો લે શેઠ અલે આલુ આ કાને લે વિવાર મત બોલ હેર તાચું લેનો દૂધ એકાળ. અલે અશેર મરચું કાલે નહીં લેજો તે શું કરવાનું મરચું નહીં મંગાવ્યું હળદર મંગાવી દો કાલે લઈ જાઓ તમે પહોંચો ખરા તમને ખબર નહીં કાલ મરચું લઈ જાઓ તમારે ક્યારે હું શું લે સત રાખું પણ કાલ તમે નતા વીવર નતું લઈ જાઓ મરચું ભાઈ યાર મોડ થાય આલુ આ કા 10 વાળી લાવજો અંદર તને ભરવાનું દૂધ આલ દેવા લે તાર દૂધ હે તાર અલધર 10 વાળી આવવાની ને હા 10 વાળી અરે શેઠ આ દહીં દહીં. હાથે એમ કરો વીવર યાદ ગાય દે વળી કોણ વળી નાચ કરે તો શેઠ નોકરે જતા હોય એકદમ ઘેર રહેતા હોય ના અઠવાડિયું ચાલે ને અઠવાડિયું નહીં ચાલે વીવારી મહિનો ની આટલી દેવાનું વિવારી અંદર લ્યો વિવારી અંદર વીવારી અંદર લે તારા દૂધની કોથરી ને તાર વિવારી બીજો દૂધ દો તાવાનું દૂધ કાઢવા જો તાંગા ના કહી દે અરે ભાઈ એ બોલ મારે મારી રીતે કહેવાનું વાત કરે ને લે તારે દહીં ને અરે દૂધ ના વિવારી અંદર બોલ બીજું કઈ ઉપર ના બોલ લે તું તારી જો દહીં. તારું પેલું હું દૂધ લેવા જાઉં લે શેઠ ફરી વાનું દૂધ લેવા જાઉં તાર ના કહેવાય આ દહીં લેતો દહીં શું પીપળામાં છે બધું અંગાત જ હોય ને લે શેઠ એટલે હું ભૂલી ગયો યાદ નહીં રહેતું. હા ઘરના કડા પણ એટલે કબીર મને લાગે એટલે ખબર ને લે જેન જેન પોત પોત લે હાર આમ પાછું ભર્યા બહેનો બહેનો બધું ખર્ચે ખર્ચે ના અને પેલી આ 25 વાળી સાસ રાખો 25 વાળી સાસ લે 25 વાળી હે ને આ 10 વાળી હે ને બરાબર 25 વાળી રાખો આ એક જ બગલ બગલ ઉભી રાખ બાજી બરાબર ભાઈ. ધરવું વધી હો લે વટી વાતો કરજો લે આ સાસે વટી ગેજે વાતો કરજો લે દેવા મને અત્યારે યાદ આવ્યું. યાર મુઠ્ઠો બનાવો હા. તો સાસે કાઢો. એટલે અને પણ વાને લીધી એટલે મને યાદ આવી. એટલે પેલું ફ્રી એ આ એક વસ્તુ એ હું ખોલું આટલું ગહાઈ જાય કેટલા વખત ખોલ કરવાની એકની એક વસ્તુ એમ કહું એટલે પેલું હંગાત બોલો ને પણ હંગાત પણ શેઠ મને યાદ આ તો આને લીધી એટલે ગરમ મને ના થવાય ભાઈ દુકાને ગ્રાહક આવે એટલે ગરમ ના થવાય ગ્રાહક ઉપર એટલે દિવસ ગરમ નહીં થતો હું આ નહીં શાંતિ વાત કરું હું પણ તમે બધું હંગાત બોલો અમારે તમારે જેવા કરાપ હોય એટલે ક્ષેત્રમાં રોપણ ચાલુ હોય એક બાજુ ધરું ના હોય એક બાજુ જે ફોન આવતા હોય આ ક્ષેત્રમાં ના આવતા હોય હું નોકરી જવાનું અરે બોલો સાંજે ઘરાકાના ભગવાનનું રૂપ કહેવાય. અરે તેમ ઘરાક ભગવાનનું રૂપ ઘટે હું તો ના કહું પણ અગરબત્તી આરતી ઉતારું ઘરાક ભગવાનનું રૂપ હોય એટલે આટલું બધું એમ ના હોવું જોઈએ. અગરબત્તી કરવા કોઈ નહીં કહેતું પણ એના ઘરાક રીતે વાત કરવું પડે કે ભગવાન સમજ મને આ તાસવાની રીતે વાત તો કરે ભાઈ આ તમે આક્રમણ કરો એવું ના ચાલે એટલે આક્રમણ નહીં કરતો પણ જો તે આવો યાર પછી લાવન દહનો છૂટકો જ મળો. લો તો બે જણા ઉપર પણ એક કામ કરો ને ઉભરવાન દસનો સુટવામાં મને દે ઓ શેઠ ઓય પકડી રાખના. એ રીતે દસનો સુટો છે જાય અરે છે એવી રીત નહીં. કાગળિયું છૂટકો જ નહીં વેડી ના લાવ કહું. એ ના કઈ કે દસનો સુટો મારા દે બીજા દરની નામ દીધા પણ બીજા તો ચાલ આવું કાગળિયા મારવા કી ગયો. ચારે નકલ દે લમવાની આલે અને શેર આવું ના કરે, છોકરાને આવું કરાતું છે એટલે પછી એમને કહે કે 10 રૂપિયાનો આજુ આલે એમ તો કે 10 રૂપિયા સુટકો તમને ના ખબર કે છૂટો મારા વાત કરી દે એ જવા દે તમારું કરો તમે વાત કરી તમારી દે કોઈ ઘરાક આવશે નહીં આવું આવું કરશે તમે બોલો શું દેવા દૂધ આલો મને અરે દહીં આલો દહીં રહી ગયું દહીવાના રીતે ના કહી દઉં અહીંયા એનું જોઈને મને યાદ આવ્યું કે દહીં રહી ગયું બસ લે ચેલા થયા આપણે કોયડાનો મોર ફાયર ચેલા થયા તારા એક દહીં એક દૂધ અને વિવારી એક દહીં એક સાસ એટલું હોય ને લે તું 69 રૂપિયા લે હે એટલે શું છે કટાકટ સરી તમે 69 આટલા બધા હોતા છે કેમ અરે ના હોય આટલા બધા કેમ ના હોય એટલે 69 થઈ જાય તો તાર મેં હિસાબ કરે 69 થાય 69 આ સાસા જિલ્લા 25 ના 24 ના 20 ત્યાં કેટલા થાય 69 ની પછી 69 એક કામ કરો ને હા. લ્યો હા 10 હરિયા દો વિવારી દો પછી નહીં પૈસા કેટલી નહીં લાવો શેઠ છૂટા હાથ આલા ને પંથાના છૂટા નહીં થાય છૂટા નહીં મોમ છૂટા નહીં થયા પૈસા આટલી બધી આવડી મોટી દુકાનો તો નહીં એમ કહું એટલે પણ આવડી મોટી દુકાન પર છૂટા નહીં જેમ આવે એમ થતા 10 વીની માટો તો આવતી જ નહીં એમ કહું એટલે આવો તમે મારી વાત કરો નહીં. વાત કરી આ શેઠ કેટલા થયા હવે ચલાવવાના હવે 69 થયા તારે 69 માં દકાઈ ને લે 59 રૂપિયા હા બોલો બોલો પૈસા રૂપિયા પેટી આ દેવું લે ના હો ના એ પેટું નહીં રૂપિયા પાછો આલો અરે રૂપિયો છૂટો નહીં પણ હા પેટીઓ ઘેર વાત કરી મોય લઈ જવાની બધી વસ્તુ અલ્લાહ હે એટલે ઉભો રહે ને પછી પેલી બોટલ આવે ઈ બોટલ પેલી પાણી ની ના પેલી નેટી વાળી ને એમાં નોમ બોલ ના નોમ બોલાવે ના કઈ ખબર તમે એક ઘરનું બતાવતા તો સારું તમે અલ્લાહ હે ચાલે લ્યો
હોવાની હે તો આ રહેવા દો. પેલી શું રહેવા દે? વીસ વારી આપો. white ની જોડે ને એટલે બે હરખું કરીને પણ 20 વાળી પણ દવા પૈસા મેં કે નહીં હોય એમ ખુરશી મેં કે એટલે વીસ વારી આપો. ફોન કરી. લ્યો. બે, હવે કેટલા વધ્યા? 30 રૂપિયા હા? 30 રૂપિયા 69 થયા હતા હવે તમે તો રૂપિયા ના વધે ઉપર? એટલે 31 પર રૂપિયા પેટી લઈ લે એમ કહું હા, તમે રૂપિયા પાછો આલો. 2 રૂપિયાનું હા, ના. ઓ શેઠ, અરે શાંતિ રાખવું પડે અરે શેઠ નહીં તે શાહુ નહીં લેજો કાલ. મને એક આલ દે ને માર પત્તા પેલું બોટલ છે. હા ઊંધેડા ચડાવવાનું હોય ના ઊંધેડા ચડાવવાનું નહીં હશે જોવા ને રૂપિયા એટલે ચો જો પણ ઉભો રહે ને આ ઊંધેડા ચડાવવાનું ચો જો દુકાનમાં ચો તે એટલે નહીં આ કરિયાના દુકાન ઊંધેડા ચડાવવાનું તો પ્રોજેક્ટ કોનમાં મળે અહીં કે ઊંધેડા ચડાવે રાખતા હોય તો એટલે નહીં રાખતા એ મારા બાપા તારા મોટા આવ્યા. પોદરું બસ એ તમારે આવવાનું કોઈ યારું એટલે આવો કે પોદરું તમારે નીકળવાનું કે કે ભાઈ પોદરું ના મળે એટલે ઊંધેડા પકડવાનું એટલે ઊંધેડા પણ પોદરું દેખાય છે. તમારા દુકાનમાં નહીં ઊંધેડા એટલે ઊંધેડા તો ખપન કઈ અમે જ નહીં પકડતા તો લો પોદરું નહીં લાયા તમે એટલે નહીં પોદરું ના માથું જોડે ને તું જાય યાર આ છૂટા છૂટા નહીં હશે જોવા તો જો પણ 500 નાખતો એટલે મારી દુકાન તો હું મારી દુકાનમાં તો ચો જોવાનું હોય હા હશે અંદર પૈસા મૂકો હે એટલે નહીં જાને એટલે તાર થાય તા જે મને ખબર નહીં કેટલા છે. તારે રૂપિયા પેલું પેલું મેળે રૂપિયો છૂટો નહીં એને 49 છે. 49. તો 70 થાય તો વધારે સીધે શેઠ આવું હળ તો ખોટું ના પડે ફૂટી ને કરશો બધું. અને સીધે બહાની ના આગળ 70 રૂપિયો લે રૂપિયો ચાલે બધી 70 ના થઈ જાય ને હવે તો લે દબની કરતા હવે તો 49 કે ને શેઠ તો બે બહાની એટલે આ નહીં ભાઈ બે બહાની નહીં પચાની નહીં હું કાલનો રમણે તો આ દહની નોટો આવતી જ નહીં ચોય લે આ નોટ નહીં ચાલે એવું છે. શું થયું આ નોટ નહીં હું એટલે આ નોટ ચમ નહીં ચાલે શું હોન નહીં ચાલે પણ એટલે કહે કરવું પડ્યું તું બોલ લે હા, ધીરે થઈ ગઈ ના? પેલી બોટલ આવે. લે તું જા તું બધું થઈ ગયું કાલે લે આ બોટલ આ ક્યાં ને દિવાળી ને આ દિવાળી વંદો લ્યો અમારા વાળા દુકાન વાળા નહીં ચાલતા. Right, right. અમારા બધું વાળા દુકાન વાળા કરે નહીં ચાલતા આવીને. છે એટલે આ- પેલી ભાઈ આ નહીં તો પણ પેલું વ્હાઈટ ને લીલી પેલું કઈ જતો હોય તો એટલે યાર જોડે વાળી તમને બતાવી તો ખરી આ વીહી નોટ આવે કે નહીં ચાલે એવા શું કોણ ચાલે એવી નહીં આ નોટ શું નહીં કે કાપડ બરોબર નહીં ઢીલું થઈ ગયું. એટલે શું કાપડ બરોબર બધી આવી જ આવે તો વીહી નોટો લે આ તો ધોકણે જુડી હોય એવું લાય. લાગે. તો કઈને નહીં લે, આપણા બાજુ દુકાન વાળા તો ચલો હા પેલો મસાલે આવી તો પાછા હાલે. પાછા આવે. વ્યવસ્થિત આવજો. લે લાકડા વી લે તમે લે ના એને કડકતી ના આવી તો તમારે કડકતી ના આવી પડે તમે લે દુકાનનો સાપે પણ લે બોલ આતાર છું પેલી જોડી બોટલ પહેલું બોલ્યો હોત તો બે વખત મેં કીધું કે પેલી જોડે વાળી લાવે થોડેવાની છે જબલું? હે જબલું છે? જબલું નહીં તાર ઘર તો હાથમાં ચાલી જતો રહેતા ના હાલો ને નહીં પણ નહીં ફાવવાનું. ફાવે અરે નહીં. આ જબલમ તો હાથમાં ચાલી જવાની એવી વસ્તુ હોય ને તો તમે જબલો લીધે લીધે ક્યાં અરે પણ આ બે સીધાને જળ લાવો જબલું. નકર લે, 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 આ લે. દૂધની બધી ફૂટ પડે તો તો પછી પછી જબલો નાખવો પડે. જબલો તો મારા જેટલા થયા ફોર્મનો આમ તો જબલમ તો દેશ બરબાદ થઈ જવાય લ્યો દાડાના 2 કરોડ રૂપિયાનો જબલો વાપરે જાય ના વપરાય. એ બધું આપણી પર જ ચડે કશું ના ચડે આપણી પર. થોડું ચડવાનું આપણી પર. લે બોલે એટલા કેટલા થયા કન્યા જે ઘેર કન્યાનો પેન્ટ હોય અહીં બાર અહીંયા તો હોય લ્યો લે શેઠ, એક કામ કરો ના. રૂપિયો કઈ કરો, રૂપિયો પડી તો નીકળવું હતા પછી. તો પેલું નતું હાલતું તો કાઢો ને. પેલું નતું હાલતું આ રૂપિયા મેં કહ્યું પડી જશે એમ રૂપિયા હોય. પેટી આપ દો, પેટી બોક્સ. પેટો પતી ગયા હા? પેટો નહીં કાલ લઈ જજો આવે શેમ્પુ? રૂપિયાનું પણ છોડવું તો નહીં શેમ્પુ બેમ્પુ રાશી નહીં પણ રૂપિયો તો લઈ જ જવાનું રૂપિયાનું વસ્તુ શેમ્પુ નથી. ના તેલ નહીં. અરે પણ આ શું હતો હોય એમ કહો શેમ્પુ છે? દવ હો, દવ બે વાળું. ના રૂપિયો વધે બે વાર દવા આલવાનું પણ રૂપિયા બાજી રાખજો. આપણે છે હિસાબ કરવાનો તમારો જમા નહીં રાખો ને બાકી રાખો પણ દવ હોય તો આ નહીં બનતા. 10 રૂપિયો તો લે લે દવ નહીં? દઉં નહીં પણ અંગત સજી હું આવું હાલે. બોલ હે અંગા તો તને. તારો આ 50-60 રૂપિયા દે તો ઘેરવાળા એવું કીધું કે તમારા છોકરા જોડે 50 રૂપિયા જમા હોય એ 50 રૂપિયા જમા હોય ને તો છોકરો આવે ને તો તું લઈ જજે તો તું મને 60 રૂપિયા લે તમને મારા 60 રૂપિયા થયા એટલે ચમનું થાય તો આ 25 પછી 50 આ 10 60 ના થાય એ થાય છે મેં ચેલા નહીં આવતો તમારે. 10 નો 10 રૂપિયા તો એક કામ કરો, હા. આ દહવારી મેં ગો અને પેલી કારી છે ને એ લાગે. એટલે એ કારી ના બે 10 વારી છે શું ફેર પડે આ પણ આ તોરી કારી મેં નહીં આવે, કારીને હારો મેરાય. એટલે પણ બેર ની એ વાત નહીં હિસાબ ની વાત મેર ની એ વાત એ 10 વારું ને આ 10 વારું એમ કોઈ હાય આ દેવાય એમ નહીં ઘરવાળા આટલી વસ્તુ મંગાવી બરાબર હા. 50 રૂપિયા હિસાબ થશે બરાબર. ક્યાંથી મોકલે બરાબર હા. હવે 60 કે આવે પાછળ હાથ ના થવા જોઈએ પણ ઘેરથી પતાવીને મેં કરીને આવે તો પછી એટલે ઘેરી બધું કે પણ આ ગમે તે ઓછું કહીને ને હવે ઓછા થઈ જશે પણ આવું આવું એમ કરો, આવું પાછું મેં નહીં કરી. નહીં કરી. મને અમુક કેન્સલ કરો તો જ મેર આવે ને કારણ 20 વારું શું 20 વારું વાળું આપણે ત્યાંથી શું એ તો 70 થઈ જાય પછી 20 વારું વાળું તો 70 થઈ જાય પણ ઘેરવાળા આટલું કરી હિસાબ કરીને આવ્યો 60 50 થશે તો ભાઈ 60 ચમ થાય એમ કહું અરે આ આવું હવાર તો ક્ષેત્ર આવશો નહીં, તમે ધંધાવા ના કરશો. કોણ? આ તમે એટલે હવે તમે નહીં માનતા હું તો વાત કરી છે. એમ કરો આ રહેવા દો ઘેર જઈને પૂછી ભાઈ પાછું રહેવા આ એ જ કરાય. આ તો ક્ષેત્રમાં બેઠા વાત કરી છે. ઘેરવાળા 50 કીધા ને 60 કે આવે હાર બૈરામ પૂછીને આવ્યો ગોતા શેઠ ગોળા નહીં અમે. એટલે? હા
ગોડા કોણ છે? ગોડા તો તમે. પછી તે ગોડા તમે તમે નહીં. અમે ગોડા નહીં વાત અલે કરી ગોડા તો અમે બાપા, ગોડા અમે, તમે નહીં. તમે તો ડાયા, હા. અમે જ ગોડા. તો જેમ કે હપુચા અમે ગોડા ને તમે ખેતરો પર ના. પેલા છૂટું તમે માર્યું હા. તમે તું જા, જેમ આમ તો નહીં મારી નો. વાત કરી હા. મોટા થઈ જાય એટલે એમાં ફાવે એમ તમે કરો ના ચાલે બરાબર ધંધો ધંધો કરવાનો એટલે નકર પચાસ ભાઈનો. આ બધું ફૂટીને કશા ચો ફૂટી આવે. શું તમને? મફતલી છે. હા આ તો પેલો તો માર જેવો હતો ને, માતા મેલો હા શું કરો? માતા મેલો હતો એમ. અહીંયા તો માતાજી બા. હા. તો એવું શું મારે? વાત કરે છે. અને બાપુ આવશે તો હું કાં જઈને કહો તે આ કે દીધા. હા કે દીધા. શું શું મારશે એનું છોકરા ડોટું હમણાં છે વાત કરે છે એક તો 4 વાર તો ફ્રીજ ખોલાવો. અતિકી વસ્તુ હાતું ફ્રીજ ખોલાવશે ને આમ કરાવશે ને 10 વાર વાળા 5 વાર વાળા 20 વાર વાળા. કોણ જોડે? તાર બૈરાનો મન માર પચો જવાનો. વાત કરો હતી. આટલા ટાઈમે કદાચ દરરોજ લેવા આવે તો કદાચ હોય તમારા જોડે એમ. અરે આટલા ટાઈમ લેવા તું તાર બૈરા નંબર લેવા બેહી રહ્યો, બૈરાનો ધંધો કરવાનો મારે નંબર લેવા બેહી રહ્યો. તમારે કઈ ઘંટી વાળો વાત આ કોનો હતી. ડબ્બો પડે ખબર પડી જાય ને. એ ઘંટી વાળા તો હતા, ઘંટી વાળા તો લેવા આવે પણ યાદ નહીં મને અત્યારે. લેવા આયા હતા. બૈરાનો હરખું પૂછી નાખ. નંબર એ ઘર લેવા આયા. હું શું કરવા રાખું બૈરાનો નંબર? માર પચો છે તારા બૈરાનો નંબર. હોય તો ફોન કરો ને ફટાફટ. અલા નહીં જાને ના તો થોડાને બે આલે બૈરાને પૂછી ના હરખું. આનું પૂછીને આવે. બૈરાનો નંબર લેવા નહીં બેહી રહ્યો કે ધંધો કરવા આવ્યો. એટલે કેવું હોય કે બૈરાનો નંબર હે કે એના બૈરાનો નંબર હું શું કરવા રાખું? પપ્પીનો કરો. ચેક બબી નોખા શું થયું વા? પેલા એટલે પેલું ચાલતો નતો જાઉં તેલ. અરે મેં પોતી શું હોય? પેલા દે આ તેલ. પેલું નહીં કેવું? આવું નહીં એટલે આવું જ હ. બીજું એ કઈ નહીં જા. આ કહેવાય ને શેમ્પુ લાવવાનું અમે તો પેલું લઈ ગયો નતો. તો અહીં આવું ને આવું બુદ્ધિ રાખે એ ખબર પડતી નહીં. આપણને ગોડા કઈ નખ મગજ હલાઈ નાખ્યું. એમ પણ રૂપિયા પાછળ દઉં નહીં મેરા આવે એટલે શું તે મોડી તેલ? પૈસા ઘરમાં હોય આગળ કંઈક મંગાવ્યું તો પછી લાવો એટલે ભાઈ રૂપિયો છૂટો નહીં પણ. શું એનો રૂપિયા સિક્કો તો રૂપિયો છૂટો નહીં લે, પેટી લેતા ના ના તો રૂપિયા સુટાડા રૂપિયા વાળા કશું આવતા નહીં પેલો 12 રૂપિયા મસાલો 10 રૂપિયા લે ને તો તોય નહીં આવતા 2 રૂપિયા માં આગળ વાત એટલે પણ આ ચોકલેટ લે. નહીં ચોકલેટ તમે રૂપિયા દો જો કે ચોકલેટો કે ફેરી કરવાની હે તું તાર પર રૂપિયો છૂટો હોય ને તો મને આ લે, હું 2 રૂપિયા તને આલું. તાર પર રૂપિયો થાય તો બે હે. હાલો શું રૂપિયા કાઢા દે તું તારા આ બે રૂપિયો કેમ છૂટો કરી પાછળ જતો? લખી નાખ શું લાસી નથી? રૂપિયો કાઢા દે રૂપિયો ખોટ ગઈ મને ઉપર તું તો રૂપિયો મારો લઈ જાવ વધારે. પણ બેટા રૂપિયો મારો લઈ જાય. રૂપિયો જમા નહીં રાખવા તૈયાર, બાકી રાખવા તૈયાર હ. આવું હ.